વડોદરા શહેરનું ગોત્રી હોસ્પિટલ અવારનવાર ચર્ચામાં હોય છે। ત્યાં થતી બેદરકારી અને સારવારમાં અછતના કિસ્સાઓ આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ। તેવામાં જ એક 47 વર્ષીય મહિલા કપિલાબેનનું સારવારમાં અછત હોવાના લીધે અને ડોક્ટર તથા નર્સોના બેદરકારીના લીધે મૃત્યુ થયું હોય તેવા સમાચારો સામે આવ્યા। ગોત્રી હોસ્પિટલમાં સારવાર ન મળતા 47 વર્ષના કપિલાબેન મરણ પામ્યા છે। હૃદય રોગના કારણે કપિલાબેનને હોસ્પિટલમાં જ્યારે દાખલ કરવામાં આવ્યા ત્યારે હોસ્પિટલના નર્સની બેદરકારી સામે આવી, જેને કારણે કપિલાબેનનું મૃત્યુ થયું હોય તેવા આક્ષેપ પરિવારજનોએ કર્યા છે। આ કિસ્સા બાદ ગોત્રી હોસ્પિટલના સત્તાધીશો ઘોર નિંદ્રામાં છે તેવું જોવા મળી રહ્યું છે। હવે જોવાનું એ છે કે ગોત્રી હોસ્પિટલના સત્તાધીશો આ સમગ્ર મામલામાં શું કહેવા માંગે છે। અત્યારે મારી માસીની ડેથ થઈ ગઈ છે। બનાવ એવો બન્યો હતો કે સવારે ઇમરજન્સીમાં લાયા 10-11 વાગે, લગભગ 11 વાગે આવી ગયા હતા। પછી 12 વાગે એમને ત્યાંથી દવા એવું કર્યું કે ઇન્જેક્શન આપ્યું, પછી એમને નીચેથી મોકલ્યા ઉપર છઠ્ઠા માળે જતા રહો। છઠ્ઠા માળે અમે લાયા, છઠ્ઠા માળે લાયા, એમને ખાટલો આપી દીધો, ખાટલે ઊંઘાડે, એમને શ્વાસની તકલીફ હતી, બહાર એમને કોઈ સારવાર કરી જ નહીં। અમે કહું હતું કે દવા ચાલુ કરવાની નહીં, તો કે ના, દવાની કશું કહ્યું નહીં, રિપોર્ટ આવે ત્યારે। જ્યારે સોનોગ્રાફી કરાવવા મોકલ્યા ત્યારે એમનાથી ચલાતું નહોતું, રીબાઈને યાર જય બચારી, અને શ્વાસની તકલીફ હતી। કપિલાબેન સોમાભાઈ નાયક, શ્વાસની તકલીફ હતી, શ્વાસ એમનાથી લેવાતો નહોતો, શ્વાસ અને ખાટલામાં પડ્યા શ્વાસ યાર રીબાઈ શ્વાસ લેતેલા। જ્યારબાદ સિસ્ટરને કહેવા ગયો કે મેડમ આ પેશન્ટ શ્વાસની તકલીફ છે, એમને કંઈક કહો, તો સિસ્ટરને 3 વાર બોલાવા ગયો, સિસ્ટર એક વાર આવ્યા નહીં। સિસ્ટરને જાણ કરેલી, સિસ્ટરને અમે કહ્યું હતું કે તમે શ્વાસની તકલીફ છે એને કહી દો। ડૉક્ટર કોઈ હાજરમાં હતો નહીં, ખાલી 2 સિસ્ટર હતી હાજર। બહુ બેદરકારી કહેવાય। અમે સાહેબ 11:30 અમે અહીંયા લઈને આવેલા છે સરકારી દવાખાનામાં ગોત્રી। અમે ગોત્રી દવાખાનામાં લઈને આવેલા છીએ 108માં સવારે 11:30। અમે નીચે ડૉક્ટરે અમને કોઈ રિપોર્ટ આપ્યો છે, રિપોર્ટ આપ્યો પણ એનો કોઈ જવાબ આપ્યો નહીં કે ફેફસાનો પ્રોબ્લેમ છે કે હાર્ટ એટેક આવશે કે તમને આવું થશે, અમને કોઈ જવાબ આપ્યો નથી। અને અત્યારે મરી ગયા પછી ફેફસા દબાવે, છાતી દબાવે, બોટલ ચડાવે, ટોટીઓ નાખે, એવું બધું કરે સાહેબ। અમે સરકાર દવાખાનામાં એટલા માટે આવીએ કે અમારી સેવા કરે, અમે ભગવાન માનીને ડૉક્ટરને આવીએ છીએ, તો ભગવાન જ અમારા ખોટા પડે છે ડૉક્ટરો બી। અમારી કોઈ બેદકારી રાખી જ નહીં, અમારી કોઈ સેવા કરી જ નહીં એમને। ડૉક્ટર નીચે હાજરમાં હતા ને, અમે 601 ઉપર જતા રહો ગયા, તમારે ત્યાં દાખલ કરી દીધા। ત્યાં દાખલ કર્યા પછી 2 દવા આપી અને 1 ઇન્જેક્શન આપ્યું, પછી કોઈ દવા થઈ નથી। અમને એક્સરે પાડવા લઈ ગયા, એક્સરે પાડવા માટે અમે ચેર માગી તો ચેર બી અમને આપી નહીં। ચેર આપવા માટે અમારું આધાર કાર્ડ માગ્યું, આધાર કાર્ડ અમે ભૂલી ગયેલા ઉતાવળમાં અમે એવું કીધું કે તમે અમારી કોઈ પ્રૂફ, કે ના કોઈ વસ્તુ તમે મૂકશો તો મળશે। તો મારા માસીના છોકરાએ રીતેશે મોબાઈલ મૂકીને ચેર લીધી છે, તો અમે ચેર આપણે સરકારી દવાખાનામાં તો ફ્રી છે, કોઈ વસ્તુ માટે એવું નહીં કે તમે ના માગશો, કોઈ એ નહીં કે કોઈ ડૉક્ટર નહીં આવે। અમે અમારી જોડે ચેર માટે અમારી જોડે પ્રૂફ માગ્યું, કાં તો મોબાઈલ મૂકો, કાં તો ગાડીની ચાવી મૂકો, કાં તો તમે એ કરો, આધાર કાર્ડ લાવો। અમે ઉતાવળમાં મેડમ ભૂલી ગયેલા છે, અમે એવું કીધું તો અમને કે એવું વસ્તુ નહીં ચાલે, કે તમને ચેર નહીં મળે, કે અમારે ના છૂટકે મારા માસીનો મોબાઈલ મૂકીને અમારે ચેર લેવી પડી છે એ કરવા માટે। અમને એવી રીતના ધમકી કે અમને આવી રીતના આવવાનો હુકમ નથી, એવું બધું અમને કીધું છે। તો તમને સરકારે બેસાડે શોના માટે? મોબાઈલ મંતરવા માટે, ખાલી મોબાઈલ દેખવા માટે। અમે બોલાવા ગયા તો મોબાઈલ જ દેખે, એક સિસ્ટર દવા ખાય તો બીજી સિસ્ટર અંદર મોબાઈલ જ દેખે। 7મા માળે મારા માસાને હજુ મહિનો થયો છે દાખલ કરે, તો અહીંયા બી અમારી જોડે આવીને બેકારી કરેલી છે। તો અત્યારે અમે મારી માસી ડેથ થઈ ગઈ છે એટલે અમે હટાવવાના છે નથી। ના, મેં એવડે આવ્યો ને 5 વાગે 6:30 વાગે સાંજે, ડૉક્ટરે મારી ફેસ જા લીધી, સમજાવે કે તો ડૉક્ટરે બીજી મારી ફેસ જા લીધી। એ કોન્સ્ટેબલે મારી બી ફેસ જા લીધી, કોન્સ્ટેબલે મારી મને બહાર નહાડી મૂક્યો। એ કોન્સ્ટેબલ બી હાજર જ છે અહીંયા, બરાબર। એ કોન્સ્ટેબલ બોલાવો ને સાહેબની, ડૉક્ટર બી સાહેબ હાજર જ છે, તો મારી ફેસ જા લીધી। મેં મારી માસી સમજાવવા ગયો તો મારી ફેસ જા લીધી ડૉક્ટરે બી, બરાબર। આવું અમારે છે, તમે કોને બોલાવવાના? એ લોકો છે કે આ કાર્યવાહી અમે કોને કાર્યવાહી કરીને બોલાવવાના અમારા લોકોને? મેં કેવું કીધું કે તમે પગાર લો છો, બરાબર, પગાર કેમ તમે લોકો મફત લો છો પગાર? તમે લોકો બેઠા મોબાઈલમાં ચડો છો। વચ્ચે સિક્યોરિટીવાળી માસી હતી, સિક્યોરિટી માસી મને ઘર બહાર કાઢ્યું કે ધક્કો મારી બહાર કાઢી ગયા સિક્યોરિટીવાળી, અંદર ખાધે જમા બી નહીં, માસી સિક્યોરિટીવાળા માસીને જમવા નહીં દીધા, અમે લોકોને બહાર કાઢી મૂક્યા। સિક્યોરિટીવાળી માસી બહાર કાઢી મૂક્યા અમે લોકોને। તમારે શું કરવાનું છે આ બધું? એ ડૉક્ટરે મારી ફેસ જાલી મને બહાર કાઢી મૂકી। કોન્સ્ટેબલ હતો ને, પોલીસે કોન્સ્ટેબલ મારી ફેસ જાલી હતી, એ કોન્સ્ટેબલ જોડે જતો અમારી જોડે જ। એમને બોલાવો, સાહેબને બોલાવો, और मैंने कसूर ला जल्दी हटाइए ना, एम नहीं જોઈએ। डॉक्टर ने બધું સાક્ષી કરાવ, રિપોર્ટ જૂના રિપોર્ટ અમારા પડ્યા છે, રિપોર્ટ બી અમે લઈએ છીએ જૂના। ફેફસાના રિપોર્ટ અમે કઢાયેલા, નોર્મલ જૂના રિપોર્ટ અમારા પડ્યા છે, ઘરે લઈ આવીશું અમે લોકો। એ બી અમારે જોઈએ, બરાબર, નહીં જોઈએ।
એ નીચે હિતેશ નાયક બરાબર નીચે પહેલાં મારે રિપોર્ટ અમારે કઢાયેલા છે પેટના એ બધા રિપોર્ટ અમારે ઘણા પડ્યા છે એમણે ડૉક્ટરે કીધું કે નોર્મલ છે માસી કંઈ પ્રોબ્લેમ તમારા લોકોને છે નહીં તમારે ગભરાવાની જરૂર નથી પછી અમે એવડે 6:30 વાગે આવ્યા કંઈ નોર્મલ હતું હવે અમે ઘરે જઈને ખાલી અડધો કલાક થયો પછી કોલ આવે કે ડેટ તમારી માસી ડેટ થઈ ગઈ તો આ કેમનું બની શકે છે ટ્રીટમેન્ટ બરાબર ના મળી ટ્રીટમેન્ટ તો મળી થાય હવે એક મેડમ વાત કરતી હતી એકડી વાત સાંભળી એક મેડમ વાત કરતી મેં કેપ્સ્યુલ આવેલી કેપ્સ્યુલ મેં ખાધી ને આવું થયું એ ડૉક્ટર હવે સિસ્ટર વાત કરતી એ સુપરવાઇઝર છે ને એ સુપરવાઇઝર વાત કરતી હતી હમણાં કે અમારા ગોરી આવીને આવું પ્રોબ્લેમ થયો એ ડૉક્ટર ખબર નહીં સિસ્ટરનું નામ ખબર નહીં સુપરવાઇઝર છે એવું કીધું અમને લોકો ના મળવાના કારણે આપ ઘટના હા એ જ ઘટના બની છે અમારે કંઈ કેવું નહીં બીજું અને જે સુપરવાઇઝર ને એ સુપરવાઇઝરે એવું કીધું મને કે આ ગોરિયાલાથી આવું થયું છે હવે એકડી લોકો ઉભા રહીને વાત કરતા અમે સાંભળીને એમ કરીને લોકોએ વાત બંધ કરી હતી એ સુપરવાઇઝર રહી હશે લગભગ સિસ્ટર સુપરવાઇઝર છે એને એકડી વાત અમને જોઈને વાત બંધ કરી હતી મને જોઈને કંઈ સુપરવાઇઝર બોલ્યા નથી